બસ તો આ તમારા જે પ્રશ્નો છે તમને આજુબાજુ જોવા મળે છે તો તમે આન્સર આપીશું, તમને સમજાઈશું કે આવું કેમ થાય છે. બરોબર, ભણતર બધા છે. તમે પૂછો એ આપણે શીખશું. બરોબર, તમારે પૂછવાનું આ પાંદડું કેમ લીલું હોય? બધા હાથ મૂકો, ચલો. આકાશનો કલર વાદળી કેમ હોય? બધા હાથ મૂકો, ધબધબો અવાજ આવે છે. કાળો કલર. બધા કલર શોષાઈ જાય. તારા વાળ છે, વાળમાં શું જાય? બધા કલર શોષાઈ જાય. બધા કલર એટલે એક કલર બહાર આવતો નહીં. બરોબર, એક કલર બહાર આવતો નહીં. એક કલર હોય ના તો કયો કલર? કાળો કલર. કાળા કલરની અંદર તમે કઈ બી કલર કરશો ને કાળું જ રહેશે. એનો રંગ બદલાવાનું નહીં. બરોબર, સફેદમાં તમે નાખશો તો એનો રંગ બદલાઈ જશે. ડ્રોઈંગ કરો છો ને તમે સફેદ પેપર પર જ કરો. સફેદ ઉપર કરો છો, કાળા પેપર ઉપર તમે સ્કેચ પેન કરો તો એ લખાય એના ઉપરથી દેખાય. એ રીતે તમને કલર દેખાય. બરોબર, કઈ રીતે દેખાય? કલર કઈ રીતે દેખાય? પાછમ ફાસ્ટ ફરે કેમ ફરે પણ કેવી રીતે ધીમું થાય એ તો બતાય. હવે તું હવે હાથ મૂકી દીધો કેમ આમ આમ થઈ જાય ને ચકડોળ ગોળ ગોળ ફરે એ રીતે પૃથ્વી ફરે. બરાબર, પૃથ્વી ફરે. બરોબર, પૃથ્વી પર ગોળ ગોળ ફરે તો આપણે પડી કેમ ફરે? આડી ફરે. કેમ? જો એમાં શું થાય ખબર? આમ ફરે અને આમ ફરે એટલે ભાઈ ઊભા રહી જાય. બરોબર, અડધું આમ ફરે ને અડધું આમ ફરે ને એટલે સરવાળે બેલેન્સ થઈ જાય. એટલા માટે શું થાય? નહીતર ચકડોળ આમ ફરે બધું પડતો કેમ નહીં? ચકડોળની બેટરી જતી રહી. બેટરી જતી રહી તો ઊભું રહી જાય ને. એ બેટરી કેવી હોય? જ્યારે આપણે ઊભી રાખી હોય ત્યારે ઊભી રહી જાય અને જ્યારે ચલાવી હોય ચલાવી જાય. કેવું હોય ચકડોળ? તારે ફાસ્ટ કરવું હોય તો ફાસ્ટ થઈ શકે ને, અને ધીમું પાડવું હોય ધીમું થઈ જાય. ક્યાં જોયું? મને બતાવજો. ચકડોળમાં બેસે તો શું થાય? ચકડોળમાં બેસે ચક્કર આવે ને? ચક્કર કેમ આવે? ચક્કર કેમ આવે? તને શું થાય? એમ ચકડોળમાં બેઠો છોટા માથું દુખતું નહીં? બીક ના લાગે? કેમ? હા, પણ બીક લાગે એમ તોય બેઠું. ચકડોળ કેમ? અને કેમનું ફરે ચકડોળ એ તો બતાવ્યો. આટલું ધીમું? આટલું ધીમું? થોડું ફાસ્ટ કર ને. પછી પાસ્તા કોને ખાવા છે? કાજુ કોને ખાવા છે? આ બાજુ પ્રકાશ આવતો નહીં. નાળિયેર કોને ખાવું છે? આજે આ દેવેન્દ્ર આપણને વરસાદ કઈ રીતે આવશે વરસાદ આકાશમાં જાય પાણી હોય એ બધું ઉડે સૂર્ય અને વાદળામાં છે અને ઉડકા એટલે વૃષ્ટિ પડે અને વરસાદ પડે. તને સમજાઈ ગયું? હવે તું બોલ. હું સમજાવું. વરસાદ કેવી રીતે પડે? સૂર્ય હોય છે ને એમાં સૂર્ય પાણી આપણે ખેંચે એટલે વાદળા થાય એટલે ભટકા હવે તને સમજાઈ ગયું? હવે તું બોલ. દરિયામાં પાણી હોય છે પછી સૂર્ય ખેંચે ને પછી વાદળા ભટકાય પછી વીજળી પડે પછી વરસાદ કેવું ઊંધું બોલે. કેવું ઊંધું બોલે? તું બોલ, પછી બોલ. જો વરસાદ ખબર પડી ગઈ વરસાદ ક્યાંથી પડે છે? સૂર્ય પાણી ખેંચે છે એટલે વીજળી
વાદળા ભટકાય છે એટલે વિજળી જાય એટલે વરસાદ પડે છે. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ. પૃથ્વી કેવી હોય કે તો બધાને ગોળ આવે છે પૃથ્વી ગોળ 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 હોય ને હા આજે શું શીખી? પૃથ્વી અને સૂર્ય વિશે શીખીને તો બધા ફળોના નામ અને બધા નામ થઈ ગયા ને ગુલાબ જાંબુ સરસ સરસ નામ શીખ્યા. બોલ તો. પાણી સરસ છે હું તને કહીશ તું પાણી છલકાય છે અને તને જે ખબર હોય. અને વાદળા મને છે અને વાદળા ભટકાય એટલે વીજળી પડે છે અને વીજળી થાય છે અને વરસાદ પડે છે. સૂર્ય છે લાઈટ. આ પૃથ્વી છે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે અને જ્યારે જો આ રાત છે આ દિવસે છે ને આ રાત છે તો આ રાત કેવી રીતે થાય છે ખબર છે? આ પૃથ્વી હોય છે ને પૃથ્વી તો ધીરે 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 આમ થઈને આમ થઈ જાય છે તો આ રાત પડી જાય છે. પછી સવારમાં કેવું થાય છે? સૂર્યની સામે આવે છે એટલે દિવસ થાય છે. आता नहीं ताली पर